Good morning, students. Today we are going to start Unit 3, which is National Income. Here are the main points which are included in this unit, that is meaning of national income, circular flow of income, 3 approaches to measure national income, then gross national income, problems faced in measuring GNP, that is at the time of measurement of gross national product, what are the problems which the government is facing when GNP and NNP, then national income at market price and at national income and at market price and at national income at factor price. Then national income at current prices, per capita income, personal income, disposable income, difficulties in estimating national income, and lastly national income as an index of economic progress. These points we are going to discuss in this unit. Let us start with the meaning of the national income. Ultimate objective of all economic activities is to produce goods and services for the satisfaction of human wants, right? સૌથી મેઇન ઓબ્જેક્ટિવ શું હોય છે કે હ્યુમન વોન્ટ્સને સેટિસ્ફાઈ કરવા માટે થઈને ગુડ્સ અને સર્વિસીસ છે એનું પ્રોડક્શન કરવું. સમ ગુડ્સ એન્ડ સર્વિસીસ સેટિસ્ફાય હ્યુમન વોન્ટ્સ ડિરેક્ટલી એન્ડ ધીસ ગુડ્સ આર નોન એઝ ધ કન્ઝ્યુમર ગુડ્સ. એવા ગુડ્સ કે જે હ્યુમન વોન્ટ્સને ડિરેક્ટલી સેટિસ્ફાઈ કરતા હોય એને તમે કન્ઝ્યુમર ગુડ્સ તરીકે કન્સિડર કરી શકો છો. સે ફોર એક્ઝામ્પલ ફૂડ ગ્રેઇન છે, ક્લોથ છે, શુગર છે, એન્ટરટેનમેન્ટ છે, એટસેટ્રા. બટ some goods and services satisfy human wants indirectly, and that is by helping us in production of consumption goods and services. એટલે જે કન્ઝમ્પશન ગુડ્સ અને સર્વિસીસ છે એના પ્રોડક્શન માટે જે ગુડ્સ યુઝ થતા હોય એ આપણી વોન્ટ્સ છે એ ઇનડિરેક્ટલી સેટિસ્ફાઈ કરે છે. એન્ડ these goods and services are called producers goods and services, or we can say capital goods. Say for example મશીનરીઝ છે, ટ્રેક્ટર છે, બીજી કોઈ એવી મેનેજરિયલ સર્વિસીસ છે, તો આ બધા આપણી વોન્ટ્સને ઇનડિરેક્ટલી સેટિસ્ફાઈ કરે છે એટલે આપણે એને કેપિટલ ગુડ્સ ઓર પ્રોડ્યુસર્સ ગુડ્સ તરીકે કન્સિડર કરીએ છીએ. અને જેવા ગુડ્સ ડિરેક્ટલી આપણી વોન્ટ્સને સેટિસ્ફાઈ કરે છે ધોઝ ગુડ્સ આર નોન એઝ કન્ઝ્યુમર ગુડ્સ. નાઉ ધ લેવલ ઓફ સેટિસ્ફેક્શન ઓફ ધ હ્યુમન વોન્ટ્સ ઇઝ મોસ્ટ અપ્રોપ્રિએટ મેજર ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ ફોર અ કન્ટ્રી. યસ, કોઈ પણ કન્ટ્રીનું ઇકોનોમિક ડેવલપમેન્ટ કેટલું થયું છે એની માટે સૌથી વધારે બેસ્ટ વે કયો છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે દેટ ઇઝ ધ સેટિસ્ફેક્શન ઓફ હ્યુમન વોન્ટ્સ. બટ સેટિસ્ફેક્શન ઇઝ અ સ્ટેટ ઓફ માઇન્ડ, સો વી કેન નોટ મેજર ઇટ ડિરેક્ટલી. આપણે કોઈ પર્સનને કેટલું સેટિસ્ફેક્શન મળ્યું કોઈ વસ્તુ છે યુઝ કર્યા પછી એ તમે એવી રીતે ડિરેક્ટલી મેજર ન કરી શકો. ઇટ ઇઝ અ સ્ટેટ ઓફ માઇન્ડ. સો indirectly we can measure it by measuring the flow of goods and services produced in the country during a year. એટલે આપણે આ સેટિસ્ફેક્શનને કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ કે સે ફોર એક્ઝામ્પલ ડ્યુરિંગ અ યર આટલા ગુડ્સ અને સર્વિસીસનું પ્રોડક્શન ઇન્ક્રીઝ થયું છે એનો મતલબ એમ કે સેટિસ્ફેક્શન વધ્યું છે, અને પ્રોડક્શન ઓછું છે તો સેટિસ્ફેક્શન પણ ઓછું છે. સો ઇટ ઇઝ કરેક્ટ ટુ સે દેટ greater the production of goods and services, higher will be the level of satisfaction of human wants, and smaller the production of goods and services, lower will be the level of satisfaction of the human wants. So we can measure satisfaction by the production of the goods and services during a particular year. In economics, GNP is used to refer to the flow of goods and services produced in the country during a year. Yes, એક વર્ષમાં કેટલું પ્રોડક્શન થયું છે એની માટે આપણે GNP ટર્મ યુઝ કરીએ છીએ, દેટ ઇઝ ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. કે આખા વર્ષમાં કેટલું પ્રોડક્શન થયું છે કોઈ પણ કન્ટ્રીમાં એ ફ્લોને આપણે GNP ટર્મ થ્રુ રિફર કરીએ છીએ. એન્ડ ધીસ ચેપ્ટર ડીલ્સ વિથ ધ પ્રોબ્લેમ્સ ઓફ ડીલિંગ એન્ડ મેજરિંગ ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. એટલે આખા ચેપ્ટરમાં આપણે ગ્રોસ નેશનલ પ્રોડક્ટને કેવી રીતે મેજર કરવી, કેવી રીતે એને ડિફાઇન કરીએ છીએ એની સાથે આપણે ડિસ્કસ કરવાનું છે.
Our next point is circular flow of income. Yes, હવે એક સર્ક્યુલર ફ્લો ઓફ ઇન્કમ છે કે ઇન્કમ કેવી રીતે છે ને બધા જ ફેક્ટર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થાય છે, કેવી રીતે જનરેટ થાય છે, અને એક આખી આ છે ને ચેઇન છે, સર્ક્યુલર ફ્લો છે, એક સર્કલ છે કે અલ્ટિમેટલી તમે ત્યાં ને ત્યાં આવો. સમજીએ. To understand how national income is measured, it is very important to be familiar with the concept of circular flow of income. The center idea of this concept is that production creates income which leads to spending and which in turn calls for the production. તમે કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરો છો તો એનાથી શું થશે, આ એક આખી ચેઇન તમને પહેલાં યાદ કરાવી દઉં. ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે તો શું થશે, પ્રોડક્શન ઇન્ક્રીઝ થશે. પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવા માટે નવા એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થશે. ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન યુઝ થશે, દેટ ઇઝ લેન્ડ, લેબર, કેપિટલ એન્ડ એન્ટરપ્રિન્યોર. આ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનનો હું વધારે ને વધારે યુઝ કરીશ તો મારે વધારે એને પેમેન્ટ આપવું પડશે. એ મારી માટે પેમેન્ટ છે, પણ એ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન માટે ઇન્કમ જનરેટ થાય છે. સો દે વિલ અર્ન બાય ધીસ. તો એ લોકો માટે વધારે ઇન્કમ જનરેટ થઈ. ઇટ મીન્સ પ્રોડક્શન ઇન્કમ ઇન્ક્રીઝ થશે તો ઇન્કમ જનરેટ થશે, અને ઇન્કમ ઇન્ક્રીઝ થશે તો સ્પેન્ડિંગ ઇન્ક્રીઝ થશે, અને અલ્ટિમેટલી સ્પેન્ડિંગ વધશે તો પાછું પ્રોડક્શન પણ ઇન્ક્રીઝ થશે. સો ધ સર્કલ ઇઝ કમ્પ્લીટેડ કે ઇન્કમ ઇન્ક્રીઝ થશે તો પ્રોડક્શન ઇન્ક્રીઝ થશે તો ઇન્કમ ઇન્ક્રીઝ થશે, ઇન્કમ ઇન્ક્રીઝ થશે તો પાછું સ્પેન્ડિંગ ઇન્ક્રીઝ થશે, અને સ્પેન્ડિંગ વધશે તો પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું જ પડશે. શું કામ? કારણ કે ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય છે. તો અહીંયા એક આખું સર્કલ છે, એને સમજીએ. Economy is made up of two factors. The first is business factor and the other is household sector. Business sector is made up of firm while household sector is made up of consumers. Business એટલે firm સાથે રિલેટેડ હોય અને household છે તો એ consumer સાથે. The firm purchases the service of the factors of production from the household that own them. Yes, firm છે એ એવા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન કોની પાસેથી પરચેસ કરશે? હાઉસહોલ્ડ પાસેથી, કે જે એના ઓનર્સ છે. એન્ડ ઇન રિટર્ન ફોર ધીસ સર્વિસીસ ફર્મ પેઝ to them in the form of wages, rent, interest and profit to the household. Yes, land, labor, capital અને entrepreneur, આ ચારેયનું રિવોર્ડ શું છે? રેન્ટ, વેજીસ, ઇન્ટરેસ્ટ એન્ડ પ્રોફિટ. તો શું થયું કે ફર્મ છે એ ચારેય ફેક્ટર ઓફ પ્રોડક્શનની સર્વિસીસ લે છે તો એની બદલામાં આ રિવોર્ડ પે કરશે. એન્ડ ધ ફર્મ દેન યુઝ factor services to make commodities that are sold to the household. Yes, હવે આ જે ફેક્ટર્સ છે એની સર્વિસીસનો ફોર્મ ક્યાં યુઝ કરે છે? એવી કમોડિટીઝનું પ્રોડક્શન કરવામાં કે જે અલ્ટિમેટલી જે હાઉસહોલ્ડ છે એને જ સેલ કરવાની છે. એન્ડ ઇન અધર વર્ડ્સ, હાઉસહોલ્ડ અર્ન ઇન્કમ બાય સેલિંગ ફેક્ટર સર્વિસીસ ટુ ફર્મ્સ એન્ડ સ્પેન્ડ ધીસ ઇન્કમ ઓન બાઇંગ કમોડિટીઝ ફ્રોમ ધ ફર્મ. એટલે જો આ એક રેસિપ્રોકલ રિલેશનશિપ થઈ ગઈ કે મારી કંપની છે તો હું તમારો યુઝ કરું છું એ પ્રોડક્ટને મેન્યુફેક્ચર કરવા માટે, સે ફોર એક્ઝામ્પલ ઇન ધ ફોર્મ ઓફ લેબર. તો તમે મને સર્વિસ આપી કોમોડિટી મેન્યુફેક્ચર કરવા માટે, તો હું તમને સેલેરી આપીશ, વેજીસ આપીશ. તો એ વેજીસનો યુઝ તમે ક્યાં કરશો? અલ્ટિમેટલી એ પ્રોડક્ટ પરચેસ કરવા માટે. એટલે બેયનું સામસામે થઈ ગયું. સો this time money flows from household to firm. પહેલાં શું થયું? ફર્મે હાઉસહોલ્ડને પે કર્યા ફોર ધ સર્વિસીસ ઇન ધ ફોર્મ ઓફ વેજીસ, રેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ કેપિટલ. પછી આ જે હાઉસહોલ્ડ છે એ પાછા ફર્મને પે કરશે. શું કામ? કારણ કે ફર્મ પાસેથી એ કોમોડિટી પરચેસ કરે છે. સો વી કેન define the circular flow of income as the flow of payment from the household એન્ડ બેક અગેન. એટલે બધા એકબીજાને પેમેન્ટ કર્યા કરે છે. ફર્મ છે એ હાઉસહોલ્ડને પે કરશે અને હાઉસહોલ્ડ છે એ પાછું ફર્મને પે કરશે. બટ ડિફરન્સ એટલો જ છે કે ફર્મ છે એ હાઉસહોલ્ડની સર્વિસીસ પરચેસ કરે છે અને હાઉસહોલ્ડ છે એ ફર્મ પાસેથી કોમોડિટીઝ પરચેસ કરે છે. સો ધીસ ઇઝ ધ સર્ક્યુલર ફ્લો ઓફ ઇન્કમ. નાઉ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ the three approaches to measure national income. First is product method, second is income method, third is expenditure method. Let us discuss one by one. The first is product method. Yes, national income ને મેજર કરવા માટે આ ત્રણ અપ્રોચ અવેલેબલ છે આપણી પાસેથી, of which first is product method.
This method gives us the most comprehensive measure of the gross national product, usually known as the GNP, and the GNP is the money value of the all goods and services produced annually in a country. Yes, આપણી કન્ટ્રીમાં આખા વર્ષ દરમિયાન જેટલું પણ પ્રોડક્શન થાય છે એનો ટોટલ એટલે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. Under the product method, output of each commodity produced during the year is multiplied by its market price. Yes, જ્યારે જેટલું પણ આઉટપુટ વર્ષમાં મેન્યુફેક્ચર થયું છે એને એની માર્કેટ પ્રાઇસ સાથે આપણે મલ્ટીપ્લાય કરીએ છીએ એન્ડ વી કેન ગેટ ધ મની વેલ્યુ ઓફ ધ ઓલ ગુડ્સ એન્ડ સર્વિસીસ. આ બધા જ ગુડ્સ અને સર્વિસીસની માર્કેટ પ્રાઇસ સાથે મલ્ટીપ્લાય કરીએ એટલે આપણને એની મની વેલ્યુ મળી જાય અને આ ધ સમ ઓફ ધ મની વેલ્યુ ઇઝ નોન એઝ GNP, that is gross national product. The second is income method. Yes, આ મેથડમાં કેવી રીતે મેજર થાય છે? Each rupee of output produced is matched by each rupee of income generated. Yes, જેટલું આઉટપુટ પ્રોડ્યુસ થયું છે એની સાથે કોને મેચ કરશું તો સામે કેટલી ઇન્કમ જનરેટ થઈ. The value of GNP has a counterpart in gross national income, which for brevity is called GNI, that is gross national income. So the GNI is the sum of all income. તો આ ગ્રોસ નેશનલ ઇન્કમ શેનો ટોટલ છે? તો વેજીસ, રેન્ટ, ઇન્ટરેસ્ટ અને પ્રોફિટ. યસ, મેં 30,000 યુનિટ્સ મેન્યુફેક્ચર કર્યા એ મારું GNP થઈ ગયું. પણ એ યુનિટ્સ મેન્યુફેક્ચર કરવા માટે મેં જે 4 ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનને યુઝ કર્યા છે દેટ ઇઝ લેન્ડ, લેબર, કેપિટલ એન્ડ એન્ટરપ્રિન્યોર. આ ચારેય ફેક્ટર ઓફ પ્રોડક્શનને હું રિવોર્ડ આપું છું ઇન ધ ફોર્મ ઓફ વેજીસ, રેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ પ્રોફિટ. તો આ બધાનો ટોટલ દેટ ઇઝ નોન એઝ ગ્રોસ નેશનલ ઇન્કમ. સો વી કેન measure the gross national product in the form of income method also. If a man receives income in the form of donation, gift or unemployment allowances, it is not included in the national income. Remember, donation છે, gift છે, અનએમ્પ્લોયમેન્ટ અલાઉન્સ મળ્યું હોય તો એને આપણે નેશનલ ઇન્કમ તરીકે કન્સિડર ન કરી શકીએ. એનું રીઝન છે દેર હેઝ નો ઇકોનોમિક એક્ટિવિટી ફોર ધીસ. આની માટે કોઈ પ્રોડક્શન નથી થયું ગુડ્સ અને સર્વિસીસનું. આ ખાલી એક ટ્રાન્સફર પેમેન્ટ છે. જો ગુડ્સ અને સર્વિસીસના પ્રોડક્શન માટે થઈને જો પેમેન્ટ થતું હોય અને ઇન્કમ જનરેટ થઈ હોય એવી જ બધી એક ઇકોનોમિક એક્ટિવિટી છે એ આ મેથડમાં ઇન્ક્લુડ થશે. ધ થર્ડ ઇઝ એક્સપેન્ડિચર મેથડ. યસ, under this method national income is obtained by aggregating the flow of total expenditure on final goods and services in the economy. Yes, એગ્રીગેટ ઓફ ધ ફ્લો ઓફ ટોટલ એક્સપેન્ડિચર. ફાઇનલ ગુડ્સ અને સર્વિસીસના મેન્યુફેક્ચર માટે થઈને ટોટલ કેટલો એક્સપેન્સ થયો છે ને એનો ટોટલ દેટ ઇઝ નોન એઝ ધ એક્સપેન્ડિચર મેથડ. In other words, GNP according to the expenditure method is the aggregate of the money value of all final goods and services sold in the market during a year. યસ, ડ્યુરિંગ અ યર જેટલા પણ ફિનિશ ગુડ્સ છે, ફાઇનલ ગુડ્સ અને સર્વિસીસ છે માર્કેટમાં સેલ થાય છે એની મની વેલ્યુ દેટ ઇઝ નોન એઝ ધ GNP ઇન એક્સપેન્ડિચર મેથડ. સો ઇટ ઇઝ અબાઉટ ધ 3 અપ્રોચીસ ઓફ ધ measuring a national income. Next point is gross national product. Yes, under the output method national income means gross national product or which is known as GNP. The national income accountants defines GNP as follows. Gross national product is the sum of the money value of all the goods and services that are produced by the nationals of a country during a year. Yes, આપણી કન્ટ્રીના જે નેશનલ્સ સિટીઝન્સ છે એ લોકો દ્વારા એક પર્ટિક્યુલર યરમાં જેટલા પણ ફાઇનલ ગુડ્સ અને સર્વિસીસ મેન્યુફેક્ચર થયા છે એની મની વેલ્યુ દેટ ઇઝ નોન એઝ ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. એન્ડ the definition of GNP has several important aspects which we are going to discuss. So, આ aspect क्या क्या છે? 3 aspects are there. The first is
GNP ઇઝ અ મોનિટરી મેજર. પહેલાં એવું કહે છે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ છે ને એ મોનિટરી મેજર છે. યસ. We add up all the value, money value of final goods and services. The reason is GNP consists of a large number of dissimilar goods and services like milk and scooter, entertainment and holiday trips, fruits and computers. જો આ બધા ગુડ્સ એવા છે કે એકબીજા સાથે જરાય સિમિલર નથી. ફ્રૂટ્સ અને કોમ્પ્યુટર્સને તમે ક્યારેક કમ્પેર કરી શકો? નો. સો જીએનપીની મની વેલ્યુ આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરીએ છીએ? આ જેટલા પણ ડિસસિમિલર ગુડ્સ છે ને એ બધાની મની વેલ્યુને આપણે એડ કરી અને ગ્રોસ નેશનલ પ્રોડક્ટ છે એ ફાઇન્ડ આઉટ કરીએ છીએ. સો ટુ કમ્બાઇન ધ ઓલ ગુડ્સ ઇન્ટુ અ સિંગલ નંબર it is necessary to convert every goods and services into money terms. હવે જો આ જેટલા પણ ડિસસિમિલર ગુડ્સ છે એની ટોટલ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે એની માર્કેટ પ્રાઇસ સાથે એને મલ્ટીપ્લાય કરો અને પછી બધાની વેલ્યુ છે એને કમ્બાઇન કરો. સો ઇન અધર વર્ડ્સ, quantity produced of each final goods and services is to be multiplied by its price and then the money value of the output of all final goods and services are to be added together and the sum of the money value is known as gross national product, that is GNP. એટલે ડ્યુરિંગ અ યર જેટલા પણ ગુડ્સ અને સર્વિસીસ મેન્યુફેક્ચર થાય છે આપણે એને માર્કેટ પ્રાઇસ સાથે એને મલ્ટીપ્લાય કરી અને એની મની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરશું અને આ બધા જ ગુડ્સ અને સર્વિસીસની મની વેલ્યુને એડ કરીએ એટલે આપણને ફાઇનલી ગ્રોસ નેશનલ પ્રોડક્ટ છે એનો ફિગર છે એ મળી જાય. ધ સેકન્ડ આસ્પેક્ટ ઇઝ GNP for a particular year includes those goods and services that are produced during that year. Yes. Say for example, હું 2020નો GNP ફાઇન્ડ આઉટ કરું છું ને તો એની માટે જેટલા પણ ગુડ્સ અને સર્વિસીસ 2020માં મેન્યુફેક્ચર થયા છે ને હું એનો જ ટોટલ કરીશ. In other words, goods and services produced in the previous year are excluded. Say for example, 2020નું GNP હું કેલ્ક્યુલેટ કરું છું તો 2019માં જે ગુડ્સ મેન્યુફેક્ચર થયા છે ને એ હું એને એક્સક્લુડ કરી દઈશ, એને હું ઇન્ક્લુડ કરીશ નહીં. Say for example, if you purchase a scooter in 2002 and a scooter is made in 1998 or in the year 2000 તો એનો મતલબ એમ કે જે કરંટ યરનું આ જે સ્કૂટર જે 1998માં મેન્યુફેક્ચર થયું છે ને એ ત્યારના જીએનપીમાં ઇન્ક્લુડ થઈ ગયું હોય. તમે એને 2002ના જીએનપીમાં એડ ન કરી શકો. હું 2020નું જીએનપી ફાઇન્ડ આઉટ કરું છું. હવે એમાં એક સ્કૂટર છે એ જે સેલ થયું છે 2020માં પણ એ મેન્યુફેક્ચર 2018માં થઈ ગયું છે તો એનો મતલબ એમ કે એ સ્કૂટર છે એ 2018ની યરમાં ઓલરેડી જીએનપીમાં કાઉન્ટ થઈ ગયું હોય. એટલે જીએનપી કાઉન્ટ કરતી વખતે આપણે કરંટ યરમાં જે ગુડ્સ અને સર્વિસીસ મેન્યુફેક્ચર થતા હોય એને જ એડ કરશું. બાકી પ્રીવિયસ યરના જે મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સ છે એને એક્સક્લુડ કરવાનું છે. દેન થર્ડ આસ્પેક્ટ ઇઝ એટ ધ ટાઈમ ઓફ compiling GNP figure we take into account only final goods and services. Yes, જીએનપી કાઉન્ટ કરતી વખતે છે ને આપણે ખાલી ફાઇનલ ગુડ્સ અને સર્વિસ છે ને એને જ કન્સિડર કરીએ છીએ. આ કેવી રીતે એ સમજાવું. જેટલા પણ ઇન્ટરમીડિયેટ ગુડ્સ અને સર્વિસીસ છે ને એ બધાને એક્સક્લુડ કરી દેવાના છે. ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસીસ એટલે એવા ગુડ્સ કે જે અલ્ટિમેટ યુઝર છે એ પરચેઝ કરે છે. ઇન્ટરમીડિયેટ ગુડ્સ એટલે એવા ગુડ્સ કે જે રીસેલ માટે પરચેસ થતા હોય, પ્રોડક્શન પ્રોસેસ માટે પરચેસ થતા હોય. એક્ઝામ્પલથી સમજીએ, કોઈ પણ એક ફાર્મર છે એ વીટ પ્રોડ્યુસ કરે છે, ગ્રો કરે છે અને એ છે એ ફ્લોર મિલને સેલ કરી દે છે 5 રૂપીસ પર કેજી. આ ટ્રાન્ઝેક્શન છે એ જીએનપીમાં ઇન્ક્લુડ ન થાય. સેમ વે જ્યારે આ ફ્લોર મિલર છે એ ફ્લોરને કોઈ બેકરીને સેલ કરે છે 6 રૂપીસ પર કેજીમાં તો આ ટ્રાન્ઝેક્શન છે એ પણ જીએનપીમાં ઇન્ક્લુડ ન થાય. તો જો ફાર્મરે છે ફ્લોર મિલરને 5 રૂપીસમાં વીટ સેલ કર્યા અને ફ્લોર મિલર છે એ કોઈ બેકરીને આ ફ્લોર છે એ 6 રૂપીસ પર કેજી સેલ કરે છે અને હવે જ્યારે આ જે બેકરીમાં જે બેકર છે એ એની બ્રેડ બનાવીને ફાઇનલી એ બ્રેડ સેલ કરશે એટ ધ રૂપીસ 8
તો આમાં આગળના જે બે ટ્રાન્ઝેક્શન હતા એ ઓલરેડી ઇન્ક્લુડ થઈ ગયા, એટલે આ 8 રૂપીઝનો ટ્રાન્ઝેક્શન છે ને એ જીએનપીમાં કાઉન્ટ થશે. હવે જો આ 8 રૂપીઝમાં ફાર્મરના 5 રૂપીઝ પર કેજી આવી ગયા, અને જે ફ્લોર મિલ હતો એ 6 રૂપીઝમાં એણે સેલ કર્યું, એટલે એ 5 રૂપીઝ એમાં એડ થઈ ગયા, અને 2 રૂપીઝ બેકરે પોતાનો પ્રોફિટ એડ કરીને ફાઇનલી બ્રેડને 8 રૂપીઝમાં માર્કેટમાં સેલ કરી. એટલે આમાં શું થયું કે વીટ અને જે ફ્લોર છે ને એ ઇન્ટરમીડિયેટ ગુડ્સ છે, પણ બ્રેડ છે ને એ ફાઇનલ ગુડ્સ છે. એટલે આપણે બ્રેડને કાઉન્ટ કરશું, પણ વીટ ને અને વીટ ફ્લોરને ક્યાંય કાઉન્ટ કરશું નહીં. નાઉ સો ઇટ ઇઝ અબાઉટ ધ કન્સેપ્ટ્સ. ધ ફોર્થ ઇઝ ફોર્થ આમાં રહી ગયો છે એડ કરવાનો, બટ સમજાવી દઉં. ઇન એસ્ટિમેટિંગ જીએનપી વી ટેક ઇન્ટુ અકાઉન્ટ the output of final goods and services produced in a year by national of the country, irrespective of whether they produced it within the country or outside the country. Yes, GNP કાઉન્ટ કરતી વખતે આપણી કન્ટ્રીના જે નેશનલ્સ છે, જે સિટીઝન્સ છે, એ લોકો જેટલું પણ પ્રોડક્શન કરે છે એને આપણે ફાઇનલ ગુડ્સને કન્સિડર કરશું. પછી આપણી કન્ટ્રીમાં મેન્યુફેક્ચર કર્યું હોય કે બીજી કન્ટ્રીમાં મેન્યુફેક્ચર કર્યું હોય, સો વી મસ્ટ ઇન્ક્લુડ ઇન it in the output produced by the Indians working in foreign countries, and we must exclude the output produced by the foreigners working in India. એનો મતલબ એવું થયો કે આપણી કન્ટ્રીના ઇન્ડિયન્સ હોય અને ફોરેનમાં મેન્યુફેક્ચરિંગ કર્યું હોય તો એ એડ કરવાનું, પણ ફોરેનર્સ હોય અને આપણી કન્ટ્રીમાં એ પ્રોડક્ટનું મેન્યુફેક્ચર કર્યું હોય તો એ આપણે એક્સક્લુડ કરવું પડે. એનું રીઝન છે કે ફોરેનર્સ છે એ આપણી કંપનીમાં આવીને મેન્યુફેક્ચર કરે અને એ પ્રોડક્ટ આપણે પરચેસ કરીએ તો એ આપણી કન્ટ્રીમાં ઇન્કમ જનરેટ ન થાય, એ ઇન્કમ છે એ ફોરેન કન્ટ્રીમાં જાય. હમણાં જ આપણે એવી સિસ્ટમ ચાલે છે, સ્વદેશી અપનાવો, આપણી જ કન્ટ્રીની પ્રોડક્ટ યુઝ કરો. એનું રીઝન આ છે કે આપણી કન્ટ્રીની પ્રોડક્ટ યુઝ કરશું તો એનો મતલબ એમ કે એ આપણી કન્ટ્રીમાં ઇન્કમ જનરેટ કરશે. So it is about the different aspects of the gross national product. Now our next topic is problems faced in measuring GNP. Yes, હવે GNP મેજર કરતી વખતે કયા કયા પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડે છે આપણે એ ડિસ્કસ કરીએ. The first is which goods and services are to be counted in GNP. Yes, સૌથી પહેલો તો પ્રોબ્લેમ એ છે કે કયા ગુડ્સ અને સર્વિસીસને ગ્રોસ નેશનલ પ્રોડક્ટ છે એમાં કાઉન્ટ કરવા. To arrive at the figure of GNP, we have to multiply quantity produced of a commodity by its market price. Yes, આપણે જીએનપી માટે શું કેટલું પ્રોડક્શન થયું છે એને માર્કેટ પ્રાઇસ સાથે મલ્ટીપ્લાઇડ કરીએ છીએ. એન્ડ ધીસ સજેસ્ટ દેટ ઓનલી ધોઝ ગુડ્સ એન્ડ સર્વિસીસ are to be counted in the GNP which are sold in the market at a particular price. So goods and services which are not sold in the market are deliberately excluded. Say for example services of the housewife, for example છે તો એ માર્કેટમાં સેલ નથી થતી તો એને આપણે જીએનપીમાં કન્સિડર ન કરી શકીએ. તો અહીંયા એવું કહે છે કે એવા ગુડ્સ અને સર્વિસીસ કે જે માર્કેટમાં કોઈ પર્ટિક્યુલર ડિફાઇનાઇડ માર્કેટ પ્રાઇસ ઉપર સેલ થતા હોય એવા જ ગુડ્સ અને સર્વિસીસને તમે કાઉન્ટ કરો. અને એવા ગુડ્સ કે જે માર્કેટમાં એની કોઈ પ્રાઇસ નથી, સેલ નથી થતા, તો એને આપણે અહીંયા કન્સિડર કરી શકીએ નહીં. સો ઇટ ઇઝ અબાઉટ ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ વિચ આર કાઉન્ટેડ ઇન ધ જીએનપી. સે ફોર એક્ઝામ્પલ, even if we accept this criteria, the problems remain same. Say for example government services like defense and justice એ ક્યારેય માર્કેટમાં સેલ નથી થતા, પણ તોય hence it should not be carry any market price, but still they are included in the GNP in all the countries on the basis of the cost incurred by the government to પ્રોડ્યુસ ધેમ. યસ, આ ડિફેન્સ અને સર્વિસ માટે જસ્ટિસ છે એ ક્યારેય માર્કેટમાં સેલ નથી થતું, પણ એ જીએનપીમાં ઇન્ક્લુડ થાય છે કારણ કે ગવર્મેન્ટ છે એની માટે એના પ્રોડક્શન માટે ઘણી બધી કોસ્ટ ઇન્કર કરે છે. સો ધ મેથડ ઓફ જીએનપી ડિફર્સ અમોંગ ધ ડિફરન્ટ કન્ટ્રીઝ. સે ફોર એક્ઝામ્પલ કોમ્યુનિસ્ટ કન્ટ્રી હોય તો ખાલી ફિઝિકલ ગુડ્સ છે, ફૂડ ગ્રેઇન છે, મશીન્સ છે, એવા જ ગુડ્સ છે એ જીએનપીમાં ઇન્ક્લુડ થાય છે. અને મેડિકલ ટ્રીટમેન્ટ છે, એડમિનિસ્ટ્રેશન છે, એવા બધા ગુડ્સ છે એ જીએનપીમાંથી એક્સક્લુડ થતા હોય છે. અમુક એવી નોન કમ્યુનિસ્ટ કન્ટ્રીઝ છે તેમાં જીએનપીમાં કયા ગુડ્સ ઇન્ક્લુડ થાય છે, લાઈક ફિઝિકલ ગુડ્સ એન્ડ સર્વિસીસ બોથ. બટ
ઇન ઇન્ડસ્ટ્રીયલ કન્ટ્રીઝ લાઇક ઇંગ્લેન્ડ એન્ડ યુએસએ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ છે સેલ્ફ કન્ઝમ્પશન માટે તમે પ્રોડક્શન કરતા હોય તો એ જીએનપીમાં ઇન્ક્લુડ નથી થતા, એને તમારે એક્સક્લુડ કરી દેવા જોઈએ. બટ ઇન એગ્રીકલ્ચર કન્ટ્રી લાઇક ઇન્ડિયા ફૂડ ગ્રેન પ્રોડ્યુસ્ડ બાય ધ ફાર્મર્સ ફોર ધ સેલ્ફ કન્ઝમ્પશન આર ઇન્ક્લુડેડ ઇન જીએનપી. યસ, ઇન્ડિયા છે તેમાં ફાર્મર્સ જે ફૂડ ગ્રેન પ્રોડ્યુસ કરે છે એને જીએનપીમાં ઇન્ક્લુડ કર્યા છે. ધ સેકન્ડ પોઈન્ટ ઇઝ પ્રોબ્લેમ ઇઝ હાઉ ટુ અવોઇડ ડબલ કાઉન્ટિંગ ઓર મલ્ટિપલ કાઉન્ટિંગ. યસ, હવે પ્રોબ્લેમ એ છે કે ડબલ કાઉન્ટિંગને કેવી રીતે અવોઇડ કરવું. મેં તમને હમણાં જ કીધું, સ્કૂટર છે જે યરમાં મેન્યુફેક્ચર થયું હોય એ જ યરમાં તમે એને કાઉન્ટ કરો, પ્રીવિયસ યરનું જે મેન્યુફેક્ચરિંગ છે એને કાઉન્ટ નથી કરવાનું. એન્ડ ટુ મેજર જીએનપી એક્યુરેટલી ઓલ ગુડ્સ એન્ડ સર્વિસીસ પ્રોડ્યુસ્ડ ઇન અ યર મસ્ટ બી કાઉન્ટેડ વન્સ બટ નોટ મોર દેન વન્સ. એક વર્ષમાં જે પણ ગુડ્સ અને સર્વિસીસ મેન્યુફેક્ચર થયા છે એને એક જ વાર કાઉન્ટ કરવાના છે, 2 વાર નહીં. એન્ડ ઇફ ધ કોમોડિટી ઇઝ કાઉન્ટેડ ટ્વાઇસ ઇટ ઇઝ કોલ્ડ ડબલ કાઉન્ટિંગ. જો કોઈ પણ કોમોડિટી છે એ 2 વાર કાઉન્ટ થઈ ગઈ હોય તો એને આપણે ડબલ કાઉન્ટિંગ તરીકે કન્સિડર કરી શકીએ. એન્ડ ઇફ ધ કોમોડિટી ઇઝ કાઉન્ટેડ મોર દેન ટ્વાઇસ ધ પ્રોબ્લેમ ઓફ measuring accurately national income arises. સો ડબલ કાઉન્ટિંગ ઓર મલ્ટિપલ કાઉન્ટિંગ છે ને એ એવા કેસીસમાં પ્રોબ્લેમ ક્રિએટ થાય છે વેર ગુડ્સ આર યુઝડ ફોર ફર્ધર પ્રોડક્શન એન્ડ નોટ ફોર ધ ફાઇનલ યુઝ. યસ, જે ઇન્ટરમીડિયેટ ગુડ્સ છે ને એ વખતે ડબલ કાઉન્ટિંગનો પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. મેં તમને હમણાં જ સમજાવ્યું કે વીટ અને વીટ ફ્લોર છે એ એકવાર આપણે કાઉન્ટ નથી કરવાના, એ ઓલરેડી બ્રેડ એની જ બની છે. તો આ જો ડબલ કાઉન્ટિંગ મલ્ટિપલ કાઉન્ટિંગ થઈ જાય કે વીટનું પ્રોડક્શન એ કાઉન્ટ કર્યું, વીટ ફ્લોર એ કાઉન્ટ કર્યું અને ફાઇનલી બ્રેડ પણ કાઉન્ટ કરી. નો, વી જસ્ટ હેવ ટુ કન્સિડર ધ ફાઇનલ ગુડ્સ એન્ડ નોટ ધ ઇન્ટરમીડિયેટ ગુડ્સ. સો ફોર ધીસ, to avoid the double counting or multiple counting, 2 methods are used. The first is final product method and the second is value added method. ફાઇનલ પ્રોડક્ટ હોય એમાં જે ઇન્ટરમીડિયેટ પ્રોસેસ છે પ્રોડક્શનની એને આપણે એક્સક્લુડ કરી દઈએ છીએ અને ખાલી ફાઇનલ પ્રોડક્ટની જે પ્રાઇસ છે એને જ કન્સિડર કરીએ છીએ. અને જે વેલ્યુ એડેડ મેથડ છે એમાં શું થશે, difference between the value of the output produced by that firm and the value of the inputs purchased by it in the form by from other firms એવી રીતે કન્સિડર થાય. સી ફોર એક્ઝામ્પલ કોઈ બેકર છે એ બિસ્કિટ મેન્યુફેક્ચર કરે છે 1000 રૂપીઝના ડ્યુરિંગ અ પર્ટિક્યુલર યર અને એની માટે એ 700 રૂપીઝનું મટીરિયલ યુઝ કરે છે એ બિસ્કિટ મેન્યુફેક્ચર કરવા માટે. એનો મતલબ એવો થયો કે બેકર છે એ પોતાનું 700નું મટીરિયલ છે એને 1000 રૂપીઝની આઉટપુટની એણે વર્થ આપી, તો એણે પોતાની વેલ્યુ કેટલી એડ કરી 300 રૂપીઝ, કે 700નું મટીરિયલ હતું અને 300 રૂપીઝ એણે વેલ્યુ એડ કરી અને ફાઇનલી એ બિસ્કિટની વેલ્યુ કેટલી થઈ ગઈ 1000 રૂપીઝ. તો આને આપણે વેલ્યુ એડેડ મેથડ તરીકે કન્સિડર કરી શકીએ. ધ થર્ડ પોઈન્ટ ઇઝ હાઉ ટુ ડિફરન્શિએટ બિટવીન ગ્રોસ નેશનલ પ્રોડક્ટ એન્ડ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. યસ, હવે મેઇન પોઈન્ટ પ્રોબ્લેમ એ છે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ અને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ આ બેને ડિફરન્શિએટ કેવી રીતે કરવા. Gross national product is the money value of all final goods and services produced by the resident or national of a country during a year. ગ્રોસ નેશનલ પ્રોડક્ટનો મતલબ શું થયો, એવા બધા જ ગુડ્સ અને સર્વિસીસ, ફાઇનલ ગુડ્સ અને સર્વિસીસ કે જે આપણી કન્ટ્રીના રેઝિડન્ટ ઓર નેશનલ્સ છે એને મેન્યુફેક્ચર કરે છે કોઈ પર્ટિક્યુલર યરમાં. And it includes all those goods and services which are produced by the nationals outside the geographical boundaries of the country. Yes, આપણી કન્ટ્રીની બહાર પણ ઇન્ડિયન્સ જો મેન્યુફેક્ચર કરતા હોય ને તો પણ આપણે એ કોમોડિટી આપણી કન્ટ્રીના જીએનપીમાં એડ કરી દઈએ છીએ. સે ફોર એક્ઝામ્પલ, ઇન્કમ અર્ન્ડ બાય ઇન્ડિયન પ્રોફેસર ઓફ ઇકોનોમિક્સ એટ હાર્વર્ડ યુનિવર્સિટી ઓફ USA ઇઝ ઇન્ક્લુડેડ ઇન ધ ઇન્ડિયાઝ નેશનલ પ્રોડક્ટ. યસ, આપણી કન્ટ્રીના કોઈ ઇકોનોમિક્સના પ્રોફેસર હોય અને એ હાર્વર્ડ યુનિવર્સિટી યુએસએમાં જઈને જોબ કરતા હોય તો એની જે ઇન્કમ છે ને એ ઇન્ડિયાની નેશનલ ઇન્કમમાં એડ થાય. એન્ડ એટ ધ સેમ ટાઈમ
National product excludes the share of the output produced by foreigners within the country's economy. એટલે ફોરેનર્સ છે આપણી કન્ટ્રીમાં કોઈ વસ્તુ આઉટપુટ મેન્યુફેક્ચર કરતા હોય તો એ ઇન્કમ છે એ આપણે એક્સક્લુડ કરી દેવાની છે. ફોર એક્ઝામ્પલ, મની વેલ્યુ ઓફ ધ આઉટપુટ પ્રોડ્યુસ્ડ બાય એન અમેરિકન ફર્મ્સ ઇન ઇન્ડિયા will excluded from the India's national income. યસ, કોઈ અમેરિકન પર્સન છે એ આપણી કન્ટ્રીમાં કોઈ આઉટપુટ પ્રોડ્યુસ કરે તો એની જે મની વેલ્યુ હોય એ આપણે આપણી નેશનલ ઇન્કમમાં ક્યારેય એડ કરતા નથી. સો ઇટ ઇઝ અબાઉટ ધ ગ્રોસ નેશનલ પ્રોડક્ટ એન્ડ ગ્રોસ નેશનલ ઇન્કમ. નાઉ, relationship between gross national product and gross national income can be shown in formula like gross national product is equals to gross domestic product plus net factor income from abroad. yes, gross national product એટલે શું થયું? ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે આપણું જે ડોમેસ્ટિક પ્રોડક્શન છે એ પણ, અને અબ્રોડમાંથી જો આપણને કોઈ ઇન્કમ થતી હોય તો એ પણ એડ થઈ જાય. બટ ગ્રોસ નેશનલ ઇન્કમ ફ્રોમ અબ્રોડ ઇઝ ઇક્વલ્સ ટુ ફેક્ટર ઇન્કમ રિસીવ્ડ ફ્રોમ અબ્રોડ માઇનસ ફેક્ટર ઇન્કમ પેઇડ અબ્રોડ. યસ, એટલે ફોરેનમાંથી આપણને કોઈ ઇન્કમ રિસીવ થઈ હોય એમાંથી આપણે જે ઇન્કમ પે કરી છે એ આપણે ડિડક્ટ કરી દઈએ એટલે આપણને નેટ ફેક્ટર ઇન્કમ જે ફોરેન કન્ટ્રીમાંથી જનરેટ થઈ છે એ મળી જાય. So it is about the problems faced in the measuring GNP. Now our next topic is national income at market price and national income at factor price, that we will discuss in our next session.